હલો મિત્રો, અમે આવી ગયા વઢવાણના મેળામાં. તો અત્યારે વઢવાણના મેળામાં અને સાંજે સુરેન્દ્રનગરના મેળામાં. તો ચાલો આપણે મેળો ફરીએ, વઢવાણનો મેળો. વર્ષીલના મમ્મી ને મામી તો પાછળ આવે છે. જો કેવા બબલ મસ્ત ઉડાડે છે, જો વાવ સુપર. વર્ષીલ કે પપ્પા મારે સુપર બાઇકમાં બેસવું છે, તો ચાલો કીધું સુપર બાઇકમાં બેસાડી દઈએ. વર્ષીલને તો મજા પડી ગઈ સુપર બાઇકમાં બેસી. વર્ષીલને ચક્કર ચડવા માંડે કે પપ્પા ઉતારો. હવે નીચે મને ચક્કર ચડે, પછી નીચે ઉતારી દીધો. વઢવાણનો મેળો એટલે વઢવાણનો મેળો, બાકી જોરદાર હો ભાઈ. એકવાર આવવાનું વારંવાર આવવાનું મન થાય એવો વઢવાણનો મેળો છે ભાઈ. કોણ કોણ વઢવાણનો મેળો કર્યો છે? છોકરી જેવો સ્તન કરે છે જો. પછી વર્ષે પૈસા નાખવા ગયા, પછી પૈસા પડી ગયા, પાછા બીજી વાર નાખ્યા અંદર. છોકરીનું કેટલું ટેલેન્ટ છે જો મિત્રો. રાતે ડાયરાનો પ્રોગ્રામ પણ હોય છે, સ્ટેજ પ્રોગ્રામ. આપણા વઢવાણના મેળામાં એવું કોઈ કલાકાર બાકી નહીં હોય કે ગાવા આવ્યું નહીં હોય મિત્રો. નેક્સ્ટ વિડીયો આપણે રાતનો સુરેન્દ્રનગરનો મેળો પણ દેખાડવાનો છે. થોડા આગળ ગયા, વર્ષ ગાડી જોઈ ગયો. ગાડીમાં બેસવું છે પપ્પા, રેલગાડીમાં. તો વર્ષને રેલગાડીમાં બેસાડી દીધો. થોડાક આગળ ગયા તો પપ્પા વર્ષિલ કે મારે તો લપસિયા ખાવા છે. પાછા લપસિયામાં ચડાયો વર્ષિલને. વર્ષિલ તો માંડ ઉપર ચડી ગયો. પાછું નીચે માંડ આવ્યો, નીચે ઉતરતા બીક લાગી એને તો. પાછું કે લપસિયા ખાવા છે. એકવાર એટલે એક જ લપસિયું ખાધું એને તો. પછી તો પાછો આવતો રહ્યો કે ના મારે લપસિયા નથી ખાવા આવે. પપ્પા મને નીચે ઉતારો, મને લપોસિયા નથી ખાવા. મેં કીધું ઘડીક ઊભો તો રે ભાઈ, ભાડું તો વસૂલ થવા દે. હાલો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરવાનું તો ભૂલશો જ નહીં. અને એન્ડ લગીને વિડીયો જોજો. ઓહો, આ રાઈડર તો જો બેસવાવાળા નહીં પણ એટલા રાઈડર ને જોવાવાળા તો માણસો. ઓહો, આમ તો જો વર્ષિલના મામા મામીને બેસવાની ઈચ્છા થઈ. મારે રાઈડરમાં બેસવું છે જો. વર્ષિલના મામા મમ્મી કે આમાં કોઈ દી નો બેસાયો. વળી પાછા આમાં પણ બેસવા ગયા. ત્યાંથી ઉતરી પાછા ચકડોળામાં બેસવા ગયા. તા તો લાંબા હાથ કરવા માંડ્યા ચકડોળામાં બેઠા બેઠા. મેં કીધું ઘડિયાળવાળા કાંટામાં બાજુમાં બેસવું હોય તો કે ના, હવે અમારે ક્યાંય નથી બેસવું. વર્ષિલના મમ્મીને મોતનો કૂવો જોવાનો બહુ શોખ. એમને વળી મોતનો કૂવો તો બાકી જ રહી ગયો. તો મેં કીધું ચાલો તારો મોતનો કૂવો દેખાડી દઈએ. બહુ મજા આવી, વાહ સરસ. સાંજ પડવા આવી હતી, ભૂખ લાગી હતી, તો અમે પછી ઘરે જઈને પાછા જમીન પાછા સુરેન્દ્રનગરના મેળામાં પણ જાવ. તો હેલો મિત્રો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. તો મળીશું નવા વિડીયોમાં.